હર મહાદેવ, જય શ્રી રામ। આજે આપણે જવાનું હતું ભારાભાઈની વાડીએ। એનો કપા બહુ જોરદાર હતો, તો મેં કીધું જરાક આપણે કપાસ વિશે માહિતી લઈ આવી ભારાભાઈ પાસે। અને આજે આપણે આવી ગયા ભારાભાઈની વાડીએ। કપાસ જોઉં તમે, કંઈ ના ઘટે હો। મહેનત તમારી ખરેખર હે ભારાભાઈ, મહેનત વગર થાય નહીં થાય ભારાભાઈ। કેમ છે બાજુ? કઈ ઘટે નહીં હો। આવું પાણી ચાલુ જ છે અત્યારે। ભારાભાઈ જાય છે, આમ જરાક જાય આપણે એને ગોતવા જોઈએ। આમાં દેખાતાય નથી, ભારાભાઈ જ છે ને? વાહ ભાઈ, સાપવાન ફૂલ ને ઈતા જો ભારાભાઈ, હે ઘટે નહીં ને કઈ? હજી આમ એવો જ ઈથી આનથી હરા આવશે। વાહ, હે વાહ ભાઈ વાહ, મહેનત એવડી હે ને ભારાભાઈ। ભારાભાઈ માન દેખાય એલા, એવું હોય? ઓહો હો ભાઈ, હું દેખાતો નથી, એવડો કપા છે। ક્યાં ગયા આમાં? મારે ભારાભાઈ ગોતવા જો હે, ક્યાં ગયો? એ આર્યલે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ તાલુકાનું જામપર ગામનો પ્રતિશીલ ખેડૂત ભાઈ ભારાભાઈ, આ કપાસ બહુ તમારો સારો હે, મેં એવી વાત સાંભળી તો મેં આજે કીધું હાલો ને આજે ભારાભાઈને વાડીએ જાય આપણે અને ભારાભાઈની મુલાકાત લઈ। તમે થોડીક માહિતી આપો। આ કપાસમાં પહેલા પાયા ખાતરમાં મેં 12-32 સોળ અને સલ્ફર ફાડા આપ્યા છે। એ પછી 2 ફેરે ઉરિયાનો ડોઝ આપ્યો, એ પછી 2 ફેરે સલ્ફર નાખ્યો અને કાલે પોટાશ અને સલ્ફર નાખ્યું અને આપણે પોટાશ, સલ્ફર ને એમોનિયા કાલે છંટકાવ કર્યો છે અને 4 ફેરે દવા છાંટી। ભારાભાઈ જય દ્વારકાધીશ, મજામાં? થોડીક કપાસની માહિતી આપો તમે ખેડૂત બધાને। કપાસ તમારો બહુ જોરદાર છે। જો આપણે આગલા કટ્ટામાં માહિતી તો આપેલી છે ખાતરની નાનતે। હવે ભાણવડ જામપરમાં સોનમતી એગ્રોમાંથી આપણે આ બી લીધેલું છે। સોનમતી હિતેશભાઈ, વાહ વાહ, હા બરાબર। લીધેલું છે અને દવા પણ ત્યાંથી જ લઈ છે। પેલો રાઉન્ડ એસિફેટ મોનોકોટો અને પ્રોફેનોનો લીધો હતો। હા બરાબર। બીજો રાઉન્ડ આપણે ઉલાલા, હા, અને ફૂલફાલ માટેનો લીધેલો છે। હા બરાબર। ત્રીજો કાલે લીધો છે, એક કાલે ફૂલફાલનો વાયરો છે, ઉલાલા હતો અને સાપ પાવડર હતો મહી માટે અને ઓલા પોપડી માટે ઉલાલા ને એવી હતી અને સાપ પાવડર હતો આપણે આમાં રાડો ના બે એટલા માટે। પાણી હે ભારાભાઈ વાયમાં? પાણી હેઠળ ના એવું હોય, ઉપડે જ નહીં ને? પતા ના ઉપડે।
આ વાડીની એક મોજ જ અલગ છે. હાલો ભારાભાઈ, તો જય દ્વારકાધીશ. અને બહુ માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભારાભાઈ. તમે આટલો ટાઈમ કાઢ્યો બધા ખેડૂત મિત્રો માટે, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીવાર મળશું પાછા, બરાબર? હાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.